મિત્રો, આજે આપણે યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓલ્ડ વિશે અભ્યાસ કરીશું. તમને સ્ક્રીનની ઉપર પણ યુનિટ 1નું પ્રી ટાસ્ક દેખાય છે. આ પ્રી ટાસ્કની અંદર એક ચિત્ર આપેલું છે, તે છે દશરથ માંઝી. દશરથ માંઝી ધનબાદની અંદર કોલસાની ખાણોની અંદર કામ કરતા હતા અને એમના જીવનમાં એક કરુણ ઘટના બની કે એમનું ભોજન લઈને આવી રહેલી એમની પત્ની ફાલ્ગુની કોલસાની ખાણમાં પડી જતાં એનું મૃત્યુ થાય છે અને એનાથી એમને એટલું લાગી આવે છે કે એને દવાખાને લઈ જતાં બહુ વાર થાય છે. એ ડુંગરની ફરતે જઈને દવાખાને શહેરમાં જવાનું હોય છે. જતાં જતાં વચ્ચે મૃત્યુ થાય છે અને પછી મનોમન નક્કી કરે છે કે જો આ ડુંગરની વચ્ચે રસ્તો હોત તો મારી પત્નીને બચાવી શકે. અને એટલા માટે પછી નક્કી કરે છે કે આ ડુંગરને કોતરીને હું રસ્તો બનાવી શકું છું. શરૂઆતમાં લોકો એમને પાગલ ગણતા હતા કે આ હથોડી અને છીણીથી થોડો રસ્તો થવાનો છે, પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ લોકો એમની મદદ કરતા થયા અને એમને સફળતા મળે છે. લગભગ 22 વર્ષ સુધી એ કામ કરે છે ત્યારે એમને સફળતા મળે છે અને 55 કિલોમીટરનો જે રસ્તો પહેલાં જતો હતો ડુંગરની ફરતે થઈને એને 15 કિલોમીટરમાં એનું પરિવર્તન કરે છે. એવી આ દશરથ માંઝીની વાર્તા છે. એમના જીવન ઉપરથી એક ફિલ્મ પણ બનેલી છે કે જેનું નામ છે માંઝી ધ માઉન્ટેન. તો આજે આપણે યુનિટ 1માં આવો 3 લેસન છે આપણા યુનિટ 1માં એ ભણવાના છે. તો જોઈએ આપણે એમાં પ્રથમ જે યુનિટ છે એનું નામ છે તાજનગરની વાત છે. અહીંયા એમાં પ્રથમ આપણો જે લેસન છે ટ્રેક્સ ટુ તાજનગર. તો તમને બધાને અહીંયા દેખાય છે એમ તમારા ચોપડીમાં પણ તમને દેખાશે. તો જોઈએ પ્રથમ ટ્રેક્સ ટુ તાજનગર. For 25 years, residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. For 25 years એટલે કે છેલ્લા 25 વર્ષ રેસિડેન્ટ ઓફ તાજનગર વિલેજ એટલે કે તાજનગર નામનું જે ગામડું છે એના રહેવાસીઓ. એ તાજનગર ક્યાં આવેલું છે? નિયર ગુરગાંવ. ગુરગાંવ નામનું શહેર છે એની નજીક આવેલું છે. એ શું કરી રહ્યા હતા? લોબી ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. એમના ગામની અંદર રેલવે સ્ટેશન બને એ માટે તેઓ લોબી એટલે કે ઝંખના કરી રહ્યા હતા. ઈચ્છા હતી એમની કે અમારા ગામની અંદર રેલવે સ્ટેશન હોય. When their demand was not met, the villagers decided to take matter into their own hands. એમની માગણી જ્યારે ન સંતોષાઈ ત્યારે ગામ લોકોએ એમની જે આ વાત હતી એમણે નક્કી કર્યું, ડિસાઇડેડ ટુ ટેક મેટર ઇન્ટુ ધેર ઓન હેન્ડ, કે આપણા હાથમાં જ આ કામ લેવું પડશે, નહીં તો કામ થશે નહીં. દે પુલ્ડ ઇન 21 લાખ રૂપીસ એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ધેર ઓન. એટલે એમણે 25 લાખ રૂપિયા એકઠા કર્યા ગામવાળાએ પોતાના અને એક રેલવે સ્ટેશન બનાવ્યું. હવે કઈ રીતે બનાવી દીધું રેલવે સ્ટેશન એની અહીંયા ડિટેલની અંદર વાત છે. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. ગામડું છે એટલે સ્વાભાવિક છે ગામડાની અંદર રહેતા મોટા ભાગના જે લોકો છે 3000ની વસ્તી છે. એ વસ્તીની અંદર મોટા ભાગના જે લોકો છે એ શાનો ધંધો કરતા હતા? ખેતી કામ એટલે કે ખેડૂતો હતા. But such was the burning desire to have a station in the village. Everybody contributed according to their capacity. પણ આ ગામ લોકોની બર્નિંગ ડિઝાયર એટલે કે તીવ્ર ઈચ્છા હતી કે આપણા ગામની અંદર રેલવે સ્ટેશન બને. એટલા માટે આ લોકોએ એમની જેટલી કેપેસિટી એટલે કે જે એમની ક્ષમતા હતી, તાકાત હતી એ પ્રમાણે એ લોકોએ કન્ટ્રીબ્યુટેડ એટલે કે ફાળો આપ્યો એટલા રૂપિયા આપ્યા. ranging from 3000 rupees to 75,000 rupees.
અને આ લોકોએ ફાળો કઈ રીતનો આપ્યો? 3000 એટલે કે 3000થી લઈને 75000 રૂપિયા સુધીનો કેટલાક લોકોએ ફાળો આપ્યો તો કેટલાક 3000 આપ્યો, એટલે કે 5000 આપ્યો, કેટલાકે 75000 પણ આપ્યો. They donated money for the station and we started the construction in January 2008, said Ranjit Singh, a former village સરપંચ. આ ગામના ફોર્મર વિલેજ સરપંચ એટલે કે અગાઉના જે સરપંચ હતા એમ શું કહે છે કે દે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન, કે ગામ લોકોએ સ્ટેશન માટે દાન આપ્યું અને અમે લોકોએ કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ ચાલુ કર્યું. ક્યારે? ઇન જાન્યુઆરી 2008, 2008ની અંદર અમે કહે છે એ રેલવે સ્ટેશનનું બાંધકામ ચાલુ. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewa. કે ગામની અંદર ઘણા બધા લોકો હતા કે જેમને જવું પડતું હતું ગામ છોડીને સિટીની અંદર કંઈક કામ હશે. કઈ સિટી છે? ગુરગાંવ છે, દિલ્હી છે અને રેવા. આ નજીકના શહેર હતા. આ શહેરની અંદર અસંખ્ય લોકોએ રોજ જવું પડતું હતું. There are students who go to college. આ ગામની અંદર કેટલાક વિદ્યાર્થીઓ પણ હતા કે જેમને રોજ કોલેજમાં જવું પડતું. Till now we had to either go to Holimandir or Patli to catch a train. અત્યાર સુધી અમારે કે શહેરમાં જવું હોય તો હલીમાંડી અથવા તો પાટલી નામના સ્થળ હતા કે જ્યાં રેલવે સ્ટેશન હતું, તો ત્યાં જો ટ્રેન પકડવા માટે અમારે કે આ જગ્યાએ જવું પડે એમ હતું. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. પણ આ બંને સ્ટેશન છે એ તાજનગરથી લગભગ 6 કિલોમીટર દૂર હતા. વી થોટ વેન ધ રેલવે લાઇન્સ પાસ્ડ થ્રુ ધ વિલેજ વી શુડ હેવ અ સ્ટેશન હિયર. એટલે કે અમે વિચાર્યું કે રેલવેની જે લાઇન છે અમારા ગામમાં થઈને પસાર થતી હોય તો અમારા ગામમાં પણ રેલવે સ્ટેશન હોવું જોઈએ. બટ that didn't happen. પણ આવું બન્યું હતું નહીં. So we raised the demand in 1982 and have been continuously asking for it, but the railways told us that they did not have funds. એટલે કે છે અમે આ માગણી 1982ની અંદર ફરીથી કરી અને સતત ચાલુ રાખી પૂછવાનું કે અમારા ગામની અંદર રેલવે સ્ટેશનનું શું થયું, પરંતુ તેમણે અમને એવો જવાબ આપ્યો પણ રેલવે ખાતાએ કે અમારી પાસે ફંડ નથી રેલવે સ્ટેશન બનાવવા માટે, અમારી જોડે એટલા રૂપિયા નથી. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની, સેડ હુકમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. એટલે કે અમારા ગામની અંદર જે સમિતિ બનાવી હતી એના એક સભ્ય છે હુકમચંદ. એ શું કહે છે કે પછી તો અમે અમારું કામ અમારી જાતે જ કરવાનું કર્યું નક્કી. ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની મતલબ કે પોતાનું કામ કે અમે જાતે જ કરવાનું નક્કી કર્યું. પછી શું કર્યું એ લોકોએ? એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન ઇન 2008 saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. એટલે ગ્રામ પંચાયતે નક્કી કર્યું પછી એક સર્ક્યુલર રિઝોલ્યુશન ઠરાવ બહાર પાડ્યો કે જો રેલવે આપણા માટે જો રેલવે સ્ટેશન બનાવી આપતું ના હોય તો આપણે આપણી જાતે આ રેલવે સ્ટેશન આપણા ગામની અંદર આપણા પૈસા પોતાના પૈસા ઉઘરાવીને બનાવીશું. Soon an 11-member team was formed and the team started collecting money from villages. અને પછી તો ટૂંક સમયમાં જ એક ટીમ બનાવવામાં આવી 11 સભ્યોની અને એ 11 સભ્યો જે છે એ ગામમાંથી આ રેલવે સ્ટેશન માટે પૈસા એકઠા કરવાનું કામ એમણે શરૂ કર્યું. On 7th January 2010, as a result of their effort, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operation. અને એનું પરિણામ એ આવ્યું કે 2008ની અંદર જે કામ ચાલુ થયું હતું એ 7 જાન્યુઆરી 2010ની અંદર પૂરું થઈ ગયું
અને આપણા દેશનું એક સૌપ્રથમ રેલવે સ્ટેશન એવું બન્યું કે જે ચાલુ થઈ ગયું કે જેની પાછળ રેલવે એક પણ રૂપિયો ખર્ચો હતો નહીં. આમ આ ગામ લોકોએ, તાજનગરના ગામ લોકોએ નક્કી કર્યું કે આપણા ગામની અંદર રેલવે સ્ટેશન બનાવવું છે અને બનાવીને જ રહ્યા, અને એ પણ એમના પોતાના પૈસાથી, પોતાના ફંડથી. તો મિત્રો, કે જે કામ તમે નક્કી કરો એ કામ જો તમે જાતે કરો, બીજાના વિશ્વાસે ન રહો, તો 100% એ કામ તમે પૂરું કરી શકો છો. એનો આ એક દાખલો છે. બીજો ભાગ છે આપણા યુનિટ 1નો, બીજો લેસન છે, તો જેનું નામ છે સીતાપુર લાઇટ. સીતાપુર નામના ગામની વાત છે. અહીંયા ઉત્તર પ્રદેશનું આ એક ગામ છે. તો એની અંદર જે પ્રોબ્લેમ છે અને એ ગામ લોકોએ કઈ રીતે પ્રોબ્લેમ સોલ્વ કર્યો એની વાત છે અહીંયા. તો જોઈએ આપણે સીતાપુર લાઇટ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ આર વિધાઉટ પાવર. ઉત્તર પ્રદેશની અંદર 60% આ ગામડાઓની વાત છે કે એવી પ્રજા છે, ઘરો છે કે જ્યાં લાઇટ નથી, વીજળી નથી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. સીતાપુર નામનો જિલ્લો છે, એ પણ આ એક એવો જિલ્લો છે કે જેના ઘરોની અંદર લાઇટ નથી. A small social enterprise called Mera Gaon Power MGP is trying to change things. અહીંયા એક નાનકડું એક સામાજિક ગ્રુપ છે, જૂથ છે કે જેનું નામ છે મેરા ગાંવ પાવર, એને ટૂંકમાં એમજીપી તરીકે ઓળખવામાં આવે છે. અને આ એનજીઓ જે ગ્રુપ છે એ આ લોકોનું જીવન સુધારવાનો પ્રયત્ન કરી રહ્યું છે. દે આર પુટિંગ 2 સોલર પેનલ્સ એટ અ ટાઈમ. આ લોકો સોલર પેનલ એટલે કે સૂર્ય ઉર્જા માટેની જે પેનલ્સ આવે છે એ 2 પેનલ આ લોકો મૂકી આપે છે. In just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. અને આ લોકો એક સરસ કામ કર્યું છે કે એક વર્ષની અંદર આ એમજીપીએ લગભગ 3500 કરતાં પણ વધારે ઘરોને આ સૂર્ય ઉર્જાની નાની નાની આ ગ્રીડ લગાવીને ગામમાં વીજળી આપવાનું કામ કર્યું છે. વિલેજ બાય વિલેજ, એમજીપી ઇઝ બિલ્ડિંગ a network of low-cost solar microgrid that provide 2 LED lights and a mobile charging point to all playing household at a cost of 25 rupees per week. આ એમજીપી એક ગામથી બીજે ગામ જઈને આ ગામડાઓમાં એક સોલર ગ્રીડ, નાની એવી સોલર પ્લેટ લગાવી આપે છે કે જેની અંદર 2 LED બલ્બ અને એક મોબાઈલ ચાર્જ થાય એવો એક પોઈન્ટ આપે છે. અને એ પણ ઓછામાં ઓછી કિંમત, કેટલી કે અઠવાડિયાની લગભગ 25 રૂપિયા એ લોકો લે છે, એટલે કે મહિનાના લગભગ 100 રૂપિયા જેવા થાય. તો આવી નાની એવી કિંમતે એ લોકો આ સોલર પ્લેટ લગાવે છે. That is cheaper than kerosene, which can cost almost double across a month. અને આપણે સમજી શકીએ છીએ કે તમે જો કેરોસીનનો દીવો કરો તો પણ 100 રૂપિયાની અંદર તમારે એટલું કેરોસીન ના આવે તો મહિનો તમે દીવો સળગાવી શકો. એના કરતાં પણ આ સૂર્ય ઉર્જા સસ્તી છે. બીજી શું વાત છે? સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ. અને સૂર્ય ઉર્જા છે એ સ્મોકલેસ છે, એમાંથી કોઈ ધુમાડો નીકળતો નથી. જ્યારે તમે કેરોસીનનો દીવો કરો તો એમાંથી જે ધુમાડો નીકળે છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ નીકળે. આખા રૂમની અંદર તમે દીવો કર્યો હોય તો ખબર પડે એ ધુમાડાની એ સ્મેલ આવે છે. જ્યારે આ સૂર્ય ઉર્જા છે એની તંદુરસ્તી માટે ફાયદાકારક છે, એનું કોઈ નુકસાન છે નહીં, તો એ પણ એક વધારાનો ફાયદો છે. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ a grand event in the village and everyone gets involved.
જ્યારે આ એમજીપીના માણસો એ સોલર પેનલ લગાવવા માટે આવે ત્યારે આ ગામડાઓ માટે જાણે કોઈ ગ્રાન્ડ ઇવેન્ટ, કોઈ મોટી ઘટના હોય એવું બની રહે છે. ગામ લોકો એમની સાથે ઇન્વોલ્વ થાય છે, એટલે કે જોડાય છે. ઇન ધ વિલેજ ઓફ ડમડમપુરા, ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ beneath the scorching midday sun, working out where to place each wire so as to connect customer to the power source. આ ડમડમપુરા નામનું ગામ છે. ત્યાં આ એમજીપીની ટીમ છે આખી, એ ઘરે ઘરે ફરીને એ પણ કેવા સમયે સ્કોર્ચિંગ મિડડે સન, બપોરની ગરમી પડતી હોય, શરીર દજાડતી, સ્કોર્ચિંગ એટલે કે આપણું શરીર દાજી જાય એવી ગરમીની અંદર આ લોકો ફરે છે અને એવી જગ્યાએ વાયર લગાડવાનો કે સોલર પેનલ લગાડવાનો પ્રયત્ન કરે છે કે જેની મદદથી ગામ લોકોને સારી એવી સોલર ઉર્જા મળી. સમ હાઉસહોલ્ડ્સ જોઈન ઇન વિલેજ while other looks on, calling out orders or watching the curious processing by night. કેટલાક ગામ લોકો આમની સાથે જોડાઈ જાય છે, જ્યારે કેટલાક જોવા માટે જોડાય છે, તો કેટલાક ફરી વાત ઓર્ડર આપતા, હુકમ આપતા હોય કે આ રીતે કરો, આ રીતે કરો. અને કેટલાક લોકો જોઈ રહે છે ક્યુરિયસ થઈને, એટલે કે જિજ્ઞાસુ થઈને કે શું થાય છે, કે આ લોકો કઈ રીતનું કામ કરે છે. એમ વાઇડ આઈડ, એટલે કે આંખો પહોળી કરીને, મતલબ કે જોઈ રહેતા હોય છે કે આ લોકો કઈ રીતે કામ કરે છે. The roof of a sturdy brick wall home in each village is always chosen as the site for the panel and the batteries. ગામની અંદરથી એવું છાપરું હોય કે જે પાક્કું હોય, બ્રિક્ડ વોલ એટલે કે ઈંટોનું દિવાલ હોય, કાચું મકાન નહીં પણ પાકું મકાન ટૂંકમાં પસંદ કરવામાં આવે છે ગામમાંથી, અને એની ઉપર આ પેનલ અને બેટરી ફિટ કરવામાં આવે છે. Azaz, one of the company's first electrician to be recruited from the local district of Reusa, installs the panel in a southerly direction to capture as much as sunlight as possible. Azaz નામનો ઇલેક્ટ્રિશિયન છે, એમને આ લોકોએ ગ્રામ્ય લેવલમાંથી જ પસંદ કરેલો છે, કારણ કે ગામડાનો હોય માણસ એટલે એને બધા રસ્તાઓની બધા ગામની ખબર હોય. એટલે એ શું કરે છે, સાઉધર્ન ડિરેક્શન એટલે કે દક્ષિણ દિશામાં આ પેનલ લગાવવાનો પ્રયત્ન કરે છે. કેમ? તો ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. કારણ કે દક્ષિણ દિશામાં જો એ પેનલ લગાડેલી હોય તો સૂર્યનો પ્રકાશ મહત્તમ મળે છે અને એનાથી બેટરી જે છે એ ચાર્જ થાય છે અને એનાથી સોલર ઉર્જા છે એ વધારે મેળવી શકાય. We are saving our environment with this light and there is no pollution in our homes either, says a farmer from the village. આ ગામડાનો એક ખેડૂત કહે છે કે અમે પર્યાવરણને બચાવી રહ્યા છીએ અને આ લાઇટની મદદથી કહે છે કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી અને અમારા ઘરોની અંદર પ્રકાશ પણ મળે છે. અમને પ્રદૂષણ વગરની આ લાઇટ મળે છે. ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ એમોંગ ધ કસ્ટમર્સ ટુ, સેઝ એનધર. જ્યારે બીજું શું કહે છે કે નવો એક ઉદ્યોગ અમે ચાલુ કરી શક્યા છીએ અને ગ્રાહકો પણ એમાં આવી રહ્યા છે. ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વેર સારીઝ બાય નાઇટ. અને એક ગામની અંદર તો આ સોલર ઉર્જાનો ઉપયોગ રાત્રે પણ આ લોકો કરે છે. સાડીઓનું એમનો બિઝનેસ છે, સાડી વણવાનું, અને રાત્રે પણ એ લોકો એને કામ કરે છે. ઇન એન અધર વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ પીસીસ. બીજા એક ગામની અંદર એક માણસ હવે રાત્રે પણ પ્લાસ્ટિકનું ટેબલ ક્લોથ બનાવવાનું એનું બિઝનેસ છે. એ કહે છે રાત્રે પણ અમે હવે કામ કરી શકીએ છીએ આ લાઇટની મદદથી. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાઉ. બીજા પણ ગામ લોકો શું કહે છે કે
અમે રસોઈ કરતા હોય અને ખાતા હોય એ વખતે ફ્લાઇટ હોય એ કહે છે બહુ સારી બાબત છે, અમારા બાળકો હવે વધારે અભ્યાસ કરી શકશે કે છે. તો અહીંયા આ પાઠની અંદર સૂર્ય ઉર્જાની વાત છે કે હાલ જેનો ઉપયોગ મહત્તમ થઈ રહ્યો છે. તમે શહેરની અંદર જાઓ તો તમને દરેક જગ્યાએ મોટી મોટી આ સોલર પ્લેટો લગાવેલી જોવા મળશે, કારણ કે આ આપણા પર્યાવરણ માટે સાથે સાથે આપણી તંદુરસ્તી માટે પણ સારું છે અને સાથે સાથે એ આપણી લાઇટ કરતાં પણ સસ્તું છે. તો અહીંયા ગામ લોકોનો જે પ્રશ્ન હતો સીતાપુર, એની અંદર એ પ્રશ્નને MGPએ કઈ રીતે સોલ્વ કર્યો એની અહીંયા વાત કરી છે. હવે જોઈએ આપણે ભાગ ત્રીજો છે આ પાઠનો, પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. કેરાલા રાજ્યના પલક્કડ જિલ્લાની અંદર આવેલી આ એક પબ્લિક લાઇબ્રેરી એટલે કે સાર્વજનિક પુસ્તકાલયની વાત છે. તો જોઈએ આપણે. ઇન કેરલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. કેરાલાની અંદર આવેલા પલક્કડ જિલ્લાની અંદર સાર્વજનિક પુસ્તકાલય ચાલુ છે અને તે સપ્ટેમ્બર 2013થી ચાલુ છે. It is a fine modern library, a center of information, knowledge, wisdom, cultural activities, research and reference. આ એક આધુનિક લાઇબ્રેરી છે કે જે એક કેન્દ્ર બની રહ્યું છે. કઈ કઈ વસ્તુ તો ઇન્ફોર્મેશન એટલે કે માહિતી, નોલેજ એટલે જ્ઞાન, વિઝડમ એટલે બુદ્ધિમત્તા, શાણપણ, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ એન્ડ રેફરન્સીસ એટલે કે સંશોધન અને સંદર્ભ સાહિત્ય. લોકો ત્યાં જાય છે અને પુસ્તકો વાંચીને એમને જેની જરૂર હોય એ માહિતી મેળવે છે. બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન. પણ અત્યારે હાલ એ સમાચાર પત્રોમાં એનું વિશે બાબત આવે છે એ કંઈક જુદા જ કારણ માટે છે. તો શું છે એ કારણ તો જોઈએ. A third of its 1000 members are women. એના 1000 સભ્યો છે આ લાઇબ્રેરીના. એ 1000માંથી કહે છે ત્રીજા ભાગના જે સભ્યો છે સ્ત્રીઓ છે. These women supported by the shared space the library offered them launched a women's unit in February 2014. 2014ની અંદર આ લાઇબ્રેરી આ સ્ત્રીઓને એક અલગ જગ્યા ફાળવી આપી હતી અને એમાં એક સ્ત્રીઓનો આખો એક યુનિટ ચાલુ કરવામાં આવે છે. The unit got together to discuss the method of empowering women. અને આ જે યુનિટ છે, આખો વિભાગ છે, એ ભેગો થઈને આ સ્ત્રી સશક્તિકરણ કઈ રીતે થાય એની પદ્ધતિઓની ચર્ચા કરી રહી છે. The library opened its hall for film screening, workshops in home economics or gardening, child care or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. આ લાઇબ્રેરીએ જે એમને હોલ આખો જે પૂરું પાડે છે એ હોલની અંદર શું શું હોય છે તો ફિલ્મ સ્ક્રીનિંગ, ફિલ્મના પડદો હોય છે, એના પર ફિલ્મ બતાવવામાં આવે, વર્કશોપ હોય એની અંદર પ્રવૃત્તિઓ કરવામાં આવે, ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ. એ વર્કશોપ પર શાના વિશેના હોય છે? હોમ ઇકોનોમિક્સ માટેના અને ગાર્ડનિંગ એટલે બાગ બગીચા માટેનું. બીજું છે ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ, બાળકની સંભાળ કઈ રીતે રાખવી, જુદી જુદી કલાઓ. એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ, કુટુંબના જે પ્રશ્નો ઉપસ્થિત થયા હોય એને કઈ રીતે મેનેજ કરવા. લીગલ ડિસ્પ્યુટ એટલે કાયદાકીય બાબતો હોય. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ અને કેટલીક ધંધાકીય સમસ્યાઓ. તો સ્ત્રીઓને લગતા આ જે પ્રોબ્લેમ સમસ્યાઓ છે એની ચર્ચા આ યુનિટની અંદર કરવામાં આવે છે. The secretary of the library pointed out that through reading, women would realize their own strength and forge a unity. આ સેક્રેટરી છે આ લાઇબ્રેરીના, એ બતાવે છે, એક બાબતનું સૂચન કરે છે કે વાંચન દ્વારા આ સ્ત્રીઓને અનુભવ થયો કે આપણી અંદર જે તાકાત પડેલી છે એ તાકાતને એ સમજી શક્યા અને એક એકતા છે એ એકતાની પણ વાત કરી છે અહીંયા. એકતાથી શું થઈ શકે છે એ કે છે આ વાંચન દ્વારા આ સ્ત્રીઓને એનું રિયલાઇઝ થયું ભાન.
It was noted that the lending libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male strength readers. એક બાબત કે એ પણ ધ્યાનમાં આવી છે કે અત્યારની જે લાઇબ્રેરીઓ છે એ મોટાભાગની જે લાઇબ્રેરીઓ છે એ કે બંધ થઈ રહી છે, અદૃશ્ય થઈ રહી છે. અને બીજું એક ખાસ બાબત એ છે કે જે લાઇબ્રેરીઓ છે લાઇબ્રેરીની અંદર જો જોવામાં આવે તો પુરુષ વાચકોની સંખ્યા વધારે હોય છે. The unit discussed that if the once well-read women of Kerala continued to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. અને આ યુનિટ છે એવી ચર્ચા કરે છે કે જો એક સારી સુશિક્ષિત સ્ત્રી છે એ એના કલાકોના કલાકો ટીવીની આગળ બેસીને કાઢી નાખશે તો એક સમય એવો આવશે કે સ્ત્રીઓ ઘરની બહાર નીકળતા પણ ડરશે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપરેટિંગ સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમન. એટલે આ સ્ત્રીઓનું જે આખું યુનિટ હતું એમણે શું કર્યું, નક્કી કર્યું કે આપણે સ્ત્રીઓ માટેની એક અલગ રૂમની વ્યવસ્થા કરી. Palakkad District Library stands tall as beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. આ પલક્કડ જે પબ્લિક લાઇબ્રેરી છે એ આખી અલગ પડે છે બધાનાથી અને સ્ત્રીઓનું સશક્તિકરણ છે એના માટે એક પાયો બનીને ઊભી રહે છે. શાના દ્વારા? થ્રુ ક્લાસીસ, વર્ગો દ્વારા, ક્લબ્સ દ્વારા, વર્કશોપ દ્વારા અને વધારે રીડિંગ રૂમ્સ એટલે કે વાંચન માટેના જે ખંડ છે એના દ્વારા. એન્ડ ધેન ધેર આર ધ બુક્સ વિચ વિલ પ્રોવાઈડ ધ વુમન ધ સ્ટ્રેન્થ દે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટીઝ. અને પછી ત્યાં આગળ જે છે પછી પુસ્તકો છે કે છે એ પુસ્તકો વાંચશે તો એમાંથી એમને શું પ્રોવાઈડ થાય છે, એમની તાકાત છે એ તાકાતની એમને ખબર પડે કે જેની જરૂર છે એ આ સારી સારી જે તકો છે એ તકો મેળવવા માટે એમને તાકાતની જરૂર છે તો એ તાકાત પણ એમને આ લાઇબ્રેરી દ્વારા મળે છે.